તો હવે વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાથી પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ત્યાં ધારાસભ્ય મતદાન કરવા માટે પહોંચ્યા છે। વડોદરાના MK હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું છે। અલકાપુરી સ્થિત MK હાઈસ્કૂલ ખાતે મતદાન મથક ઉપર તે લોકો પહોંચી રહ્યા છે। મતદાન કેન્દ્ર ઉપર ધારાસભ્યની હાજરીથી ત્યાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે। ગરમીને ધ્યાનમાં રાખીને વહેલા સવારે જ એટલે કે વધુ તાપ થાય તેની પહેલા જ લોકો મતદાન કરે તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી છે। વડોદરાના MK હાઈસ્કૂલ ખાતે મતદાન મથક ઉપર ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આજે હું અને મારા સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરીને આવ્યો છું। શું આપે મતદાન કર્યું છે? ન કર્યું હોય તો ચોક્કસપણે જઈ અને 6 વાગતા પહેલાં મતદાન કરીને આવજો। સર, બપોર છે, ગરમીનો દિવસ હોય છે આજે, અને તંત્ર દ્વારા ઘણી એવી સુવિધા સારી પાડવામાં આવી છે। શું કહેશો પબ્લિકને, એક મેસેજ શું આપશો? જો સુવિધાઓ તો બધી વ્યવસ્થા કરવામાં આવી જ છે। પીવાના પાણીથી માંડીને તમારા ટેન્ટ ને બધું જ ઊભું કરવામાં આવ્યું છે। ગરમી છે 100% વાત સાચી છે, પરંતુ મતદાન કરવું બી એટલું જ જરૂરી છે। આજે મતદાન જો કરશો તો આવતીકાલના સારા માટે જ આપણે મતદાન કરી રહ્યા છે। તે પોતાનો મતદાનનો જે હક છે જતો ન કરે અને મતદાન કરીને આવે એવી બધાને